નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। સુરત જિલ્લાના કામરેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સંમેલન યોજાઈ ગયું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતમાં 1 લાખ કરતાં વધારે સ્થાનો ઉપર હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે। ત્યારે હિન્દુ સંમેલનોમાં હિન્દુત્વ માટે સર્વોને એક થવા હાકલ કરાઈ હતી। હિન્દુ સંમેલનમાં અનેક મહાનુભાવો સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મંત્ર શીલુ, હું 4th એમાં ભણું છું। હું શિવ તાંડવ બોલીશ। જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત। હિન્દુત્વની વાત કરવાની એ જ આપણો મુખ્ય આશય, મુખ્ય વિષય છે અને એનાથી જ આ શતાબ્દી વર્ષના જે 5 વિષયની વાત કરી એ સમાજ પરિવર્તન તરીકે છે। તો સમાજના મનમાં ભાવનું જાગરણ ઠીક થવું જોઈએ। તો આનું આપણને ખબર છે ગ્લોબલ વોર્મિંગ, જે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, તો એની માટે આપણે શું કરીએ? હું સતીશ સવાણી। આજનો જે આપણો આ કાર્યક્રમ છે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે જે આખા ભારતભરમાં હિન્દુ સંમેલનો થવાના છે એમાંનું એક હિન્દુ સંમેલન આજે આ વિસ્તારમાં થઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પણ હિન્દુઓ ઉપસ્થિત રહેવાના છે અને થયા પણ છે અને ખૂબ સરસ કાર્યક્રમ થશે। એક સંમેલન એટલે કે કામરેજ નગરમાં આજે કેનાલ રોડ ઉપર એબીસી મોલની બાજુમાં નીલકંઠ પાર્ટી પ્લોટમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ સાધુ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં ભાઈઓ બહેનોની બહોળી સંખ્યાની અંદર આજે જ્યારે હિન્દુ સંમેલન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રને સમર્પિત રીતે જે આરએસએસ સંઘ દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે, પંચ પરિવર્તનના જે કાર્યો થઈ રહ્યા છે તેમાં આપણે સૌ કોઈ સહભાગી બનીએ અને ભારત દેશની અંદર થતા હિન્દુ સંમેલનોની અંદર તમામ હિન્દુ એકત્ર થાય, સંગઠિત થાય અને રાષ્ટ્ર અને ધર્મના માટે કાર્ય માટે હર હંમેશ આગળ આવે। વંદે માતરમ, ભારત માતા કી જય। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।